हे गाइस वेलकम बैक माय यूट्यूब चैनल। तो पानी छाटाई गई सही। तो गाइस दरवानिया चौकीदार मंदिर में આપણે જઈએ હવે। હાયરા तो गाइस नारियल फोड़ो ना बाजू एक मेरे છે આ જો લો ચલો પડે નારિયેલ ફાડો ભાઈ। तो गाइस फाइनली આપણે દર્શન કરી લીધા છે, હવે જઈએ મેન મંદિરમાં। બાકી ટેમ્પો ભરીને રેડી છે, આપણી જ રાહ જોતા હે। આજે આવી ગયા છે આ દેવડે મોગરામાં, તો આજે બહુ વહેલા પહોંચી ગયા છે ગાઈઝ। તો હવે જઈએ નાઈ બાઈને ફ્રેશ થઈએ ને પછી માતાજીના દર્શન કરવા માટે આવીએ ગાઈઝ। બાકી ચાલો ગરમ ગરમ પાણીથી નાહી લઈએ, ફ્રેશ થઈએ બરાબર। કેમ કે ગાઈઝ આજે છે ને ગાઈઝ મેળામાં ગયો હતો, ત્યાંથી આવ્યો ડાયરેક્ટ અહીંયા જ, તો થોડુંક ફેસ પર તમને ઉજાગરો જેવો લાગતો હશે ગાઈઝ। તો એમ વિચારતા નહીં કે એકદમ ઊંઘેલો લાગતો છે આમ। તો હવે નાહી લઈએ, ફ્રેશ થઈએ ને પછી દર્શન કરાવું તમને। તો ગાઈઝ હવે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે, હવે જઈએ મંદિરમાં દર્શન કરવા માટે। તો જઈએ, બાકી બધા ફ્રેશ થઈને આવી ગયા છે નાહી ભાઈને। તો ગાઈઝ ફાઇનલી આપણે આવી ગયા છે, અહીંથી પૂજાનું સામાન લઈ લઈએ। તો ગાઈઝ ફાઇનલી આપણે લઈ લીધું છે નારિયેલ, હા ભાઈ લોકો બધા લઈ લીધું છે। તો જઈએ ગાઈઝ હવે મંદિરમાં, બાકી ઠંડી લાગતી છે, માથું બી નીવડ્યું ગાઈઝ, ચાલે હવે। તો ચાલો ગાઈઝ હવે અંદર દર્શન કરવા જાય। હજુ ગાઈઝ તો ગેટ પાસે પછી પાછા મળીએ ગાઈઝ। તો ગાઈઝ મંદિરમાં દર્શન કરી લીધું છે, બાકી થોડા ફોટોશૂટ કરવા દેતા છે તો ફોટોશૂટ કરી લીધું છે ગાઈઝ। બાકી જો તો ગાઈઝ ફાઇનલી દર્શન થઈ ગયું છે, હવે આ સાઈડ તમને બતાવતો છે। તો અહીંયા નારિયેલ ફાડીએ આપણે, તો આ જગ્યા છે ગાઈઝ। ઓ વાવ ગાઈઝ ફાઈટ રહી જો। તો ગાઈઝ હવે તમને છે ને આ સાઈડથી બધું વ્યૂ છે ને બતાવતો જામ ગાઈઝ, આ વાત છે તો ભાઈ બતાવતો તમને। તો બહુ હતા, કેમેરાના બેગમાં જ રહી ગયા, આ લોકો લાવ્યા નહીં ને, આ લોકો ચોર છે। તો ગાઈઝ એટલા બધા સિક્કા લાવલો તો કે 10 ના હતા, 20 નો તો નહીં હતો, જો કે 5 નો નહોતો, જટ્ટા જ બાકી નહીં હતા એમ બેગમાં। ચાલો ગાઈઝ એ બાજુ સિક્કા ચિપકાતા है, તમને बताओ। अभी देखो आ गया। ओ गाइस सागर भाई तो जुगाड़ करने लेता है वहाँ है। अभी सागर जाइन करता जते हो खूब जोर में दबाओ, दबा नहीं बहुत हम જોઈએ ગાઈઝ કોનું નસીબ સારું છે અહીંયા। ચિપકા દે, વही तो
હલી ગયો પહેલા જ. તો આ ભાઈ ચીપકાવી આવ્યા છે સિક્કો. કોંગ્રેચ્યુલેશન, તમારું નસીબ સારું છે આજનું. ગુડ વાઇબ. જો ગાઈઝ પેલા ભાઈ ચીપકાવી ગયા હતા ફોટો, સિક્કો ચીપકાવી ગયા હતા જો. તો ગાઈઝ આ બધાનો સિક્કો ચીપકે એવું નહીં, જેનું નસીબ સારું હોય એનું જ ચીપકે ગાઈઝ. એને ચીપકાવું તો ચીપકી ગયો ગાઈઝ. તો આ બધાથી જ નહીં થાય ગાઈઝ. તો એટલા બધા લોકોમાં ગાઈઝ એક જણનું થયું છે ગાઈઝ. તો ઠંડી લાગતી છે, વ્યૂ મસ્ત છે. તો ગાઈઝ આજે તો પબ્લિક ઓછી જ છે, કદાચ થોડીક વાર એને પછી આવે ગાઈઝ. અમે વહેલા આવ્યા હતા ને તો પબ્લિક આજે હમણાં આવી નથી, તો હજુ તો થોડી વાર એને પછી ગાઈઝ આવશે. તો પાછું તમને બતાવવા ગાઈઝ કે પબ્લિક કેટલી આવતી છે. તો ગાઈઝ આ બાજુ છે ને બધે સ્ટોલ લાગેલી છે, જે પ્રસાદ માટેની સ્ટોલ છે, બધી સ્ટોલ છે. હજુ નીચે બી છે ગાઈઝ. તો સામે મંદિર છે અને અહીંયા બધું નારિયેળ બધું છે. આપણને બતાવો ગાઈઝ. જો ગાઈઝ અહીંયા વાંસના બનાવેલા બધા મુઈકા છે, આ જોઈ લો ગાઈઝ. ટોપલી છે, બધું જ છે. બાકી ચેર કેવી લાગી ગાઈઝ જો. તો આ ગાઈઝ છે ને વાંસની બનાવેલી છે, વાંસના લાકડાની બનાવેલી છે જો. કેમ લાગે જો. ને આ હરણ છે જો. ને આ ટ્રે ગાઈઝ, આ ટ્રે છે લાકડાની બનાવેલી. આ હું ખબર નહીં છે, ખબર નહીં છે. ગાઈઝ તમારા ભાઈના નસીબ જોવો ખાલી કે મંદિરમાં પણ મેં વિડીયો શૂટ કર્યા. તો ગાઈઝ ઇતની ખુશી પછી ફોન કર. ગાઈઝ ટેમ્પો છે ને ત્યાં ગયો છે ઉપર. તો આપણે હવે ચાલતા જ જવાનું છે. તો તમને આજુબાજુમાં આવતા જેટલા પણ દુકાન છે, બધું વ્યૂ છે, તમને બતાવતો જવા ગાઈઝ. બાકી હવે હાલમાં તો બધું ખાલી લાગતું છે તમને. બાકી જરાક વાર એને જોવો તમે. તો ગાઈઝ હવે છે ને આ દુકાનો બધી બંધ છે, જરાક વાર એને ખુલશે. એક રાઉન્ડ આપણે પાછું લગાવું અને ગાઈઝ તમને બતાવું કે અહીંયા કેવી ભીડ થતી છે અને કેવી દુકાનો છે. અને ચાલો બધું ગાઈઝ તમને આજે એક્સપ્લોર કરી નાખું. બાકી અહીંયા આપણા ઠંડી ઉડાડતા મિત્રો તો ચાયની कितली गरम है, गरम गरम अदरक निचोड़ के दे दिया इन लोगों को. ये चूस रहे हैं बाद में, वो ठंडी उड़ा रहे हैं अभी. કાકા ગાઈઝ ભજીયા તળવાના લાગે. તો ગાઈઝ હવે છે ને જ્યાં આપણો ટેમ્પો ગયો છે ત્યાં જઈએ અને પછી ત્યાંથી થોડી વાર એને પાછા રિટર્ન થઈએ, પછી તમને એની પબ્લિક બતાવું. તો જઈએ હવે ત્યાં આપણે. ખવાઈ ગયેલું છે, જેનું હોય તો લેતો જાય. હા એવો તબિયત વાળો થઈ ગયેલો, હું ખાતો હે. ઓ ફાઇનલી પિકઅપ અહીંયા મૂકેલી મળી ગઈ ખરી. હવે તો જે સામાન લેવાનું લઈ લઈએ. તો ગાઈઝ અહીંયા આપણી રસોઈ બનતી છે, આ જોઈ લો. તો ગાઈઝ હવે છે ને ઉપર છે આપણે, આ ઉપરથી તમને બતાવું શું છે શું નહીં. તો ચાલો જઈએ હવે ઉપર. બાકી એક મેરે ફોટોશૂટ પણ કરતા જઈએ, બ્લોગિંગ પણ ચાલુ છે અને બધું બતાવતો પણ આપણને. તો ગાઈઝ અહીંયા મંદિર છે એક, તે તમને બતાવું. ચાલો તો ગાઈઝ અહીંયા મંદિરો છે, બતાવું તમને બધા. એક મેરેથી બધું બતાવતો જામ ગાઈઝ. ચાલો ગાઈઝ તમને અંદરથી બતાવું તમને. અહીંયા દેવી દેવતા બધા છે.
તો આ જોઈ લો ગાઈઝ. ગાઈઝ થોડી મૂર્તિઓ પેલી સાઈડે બી દેખાતી છે, આ જોઈ શકો તમે. તો ગાઈઝ હવે છે ને ઉપર ચડીએ ધીમે ધીમે. તો ગાઈઝ ઉપર જતા જતા તમને બતાવતો જાઉં ગાઈઝ બધા જે આવતા છે મંદિરો. તો ચાલો એક મિનિટથી જોતા જઈએ આપણે બી. बापा करा बाळा बापा करा ये वाले होकार दिस गेलाय हं आता पडा आता ये रे જો ગાઈઝ નાની બેબી છે ને. તો ગાઈઝ અહીંયા છે, જોઈ લો ને આ બાજુ ગાઈઝ ત્યાં છે ને ત્યાં પાણી પડતું છે. તમને પછી જરાક વાર જઈને બતાવું તમને. તો ત્યાં જઈએ જરાક વાર ને. તો હાલમાં અહીંયાથી જે છે એ બતા દઉં તમને. તો ચાલો ગાઈઝ હવે તમને પેલું પાણી છે ને એ બતાવું તમને. ચાલો એક મિનિટથી જોતા જોતા નીકળી જઈએ, પછી ઉપર જવાનું છે આપણે. તો ઉપર જઈએ પછી. બાકી આ મૂર્તિઓ મૂકી છે જો. તો ગાઈઝ અહીંયા છે ને હવે તમને આ પાણી છે ને એ બતાવું તમને. તો ગાઈઝ આ જોઈ શકો ગાઈઝ અહીંયા જે ઉપરથી પાણી પડતું છે તમને બતાવું ગાઈઝ. જો કે હમણાં તો ઓછું પડતું છે, બાકી ચોમાસામાં ગાઈઝ વધારે પડતું હોય એવું લાગે છે. બાકી આપણે બી બહુ દિવસ પછી આવ્યા છે. તો બહુ દિવસ એટલે વરસ થઈ ગયું ગાઈઝ આવ્યો હતો તેના. તો આજે આવ્યો છું તો તમને બતાવું ગાઈઝ કે અહીંથી જે ઉપરથી પાણી પડતું છે ને તમને બતાવું. તો આ જોઈ શકો ગાઈઝ વોટરફોલ ગાઈઝ થોડું ઓછું છે, બાકી જેટલું છે એટલું તમને બતાવી દેમ. આ જો પાણી ઓછું છે બાકી. તો આ ઉપરથી જે પાણી આવતું છે ને એ બી તમને ઉપર જઈને બતાવું તમને. પછી પેલી સાઈડે ફરીને જઈએ ને આમથી ઉપરથી. તો ગાઈઝ હજુ ઉપર જવાનું છે એ પણ તમને બતાવું. તો ચાલો જઈએ આપણે તે બાજુ. તો ચાલો તો ગાઈઝ હવે ઉપર જાય. ઉપર તમને પેલો જો ધોધ પડતો છે ને જે વોટરફોલ નીચે થતું છે એ ઉપરથી બતાવો તમને. તો હવે ઉપર જઈએ. ઉપર ગાઈઝ એક હજુ મંદિર છે ત્યાં જઈએ ને ત્યાંથી પછી પાછા રિટર્ન નીચે આવીએ અને પાછો મેન મંદિરે ત્યાં જઈને તમને બતાવું. તો ચાલો ઉપર જઈએ. જે ઉપરનું મંદિર છે ને એ તમને બતાવું. તો ચાલો ઉપર જઈએ હવે. તો ગાઈઝ હવે ઉપર આવી ગયા છે. જ્યાં વોટરફોલ નીચે થતું છે ને તો એના ઉપર આવી ગયા છે આપણે. તમને અહીંથી બતાવું. બાકી અહીંયા ઉપર પણ દુકાનો છે જો ગાઈઝ. તો ગાઈઝ આ છે ને આ જે અહીંથી પાણી આવતું છે એ જ ગાઈઝ અહીંથી જતું છે. જે અહીંયા વોટરફોલ ટાઈપ તમને દેખાતું છે ને ગાઈઝ અહીંથી જ છે આ. તો ગાઈઝ આ જે વોટરફોલ જેવું તમને દેખાતું છે અહીંથી જ પાણી ઉપરથી આવતું છે આ. તો અહીંથી જ પાણી ગાઈઝ આ નીચે જતું છે અને એમથી નીચે વહેતું વહેતું ગાઈઝ નીચે જતું છે. તો ગાઈઝ આ તમે જોઈ લીધું હશે ગાઈઝ. તો હવે તમે ગાઈઝ ઉપર ગયેલા કે ઉપર એક મંદિર છે એ તમે જોયું હશે ગાઈઝ. અહીં આવ્યા હોય તો તમે જોયું જ હશે. તો આપણે ત્યાં જઈએ હવે આપણે. તો ચાલો ધીમે ધીમે ઉપર જઈએ. બાકી પાછા નીચે જવાનું છે એટલે પછી મોડું થઈ જશે. એના કરતાં હવે જ નીકળે ઉપર જઈએ અને ઉપર તમને વ્યૂ બતાવો અને મંદિરનું પણ દર્શન કરાવું. તો ચાલો ઉપર જઈએ હવે. તો ગાઈઝ આ પથરા શું કામ એમાં મૂક્યા છે જાક મને કહેજો ને ગાઈઝ. મને સમજમાં નહીં આવ્યું. કેમ કે ગાઈઝ આ ફોટોઝ છે અહીંયા મૂક્યા છે, મૂર્તિઓ છે અને એની સામે જ બધું આ પથ્થરો એક પર એક મૂકીને કર્યું છે. આ ખબર નહીં કેમ કર્યું છે. કારણ કે ગાઈઝ અહીંયા પણ છે. આ ખબર નહીં આ કેમ કર્યું છે. આ જાક મને કહેજો ને ગાઈઝ કોમેન્ટ કરીને. આ ગાઈઝ મને થોડું એ લાગ્યું કે આ કેમ કર્યું હશે ને કેમ નહીં. જાક તમને ખબર હોય તો ગાઈઝ મને જાક કોમેન્ટમાં કહેજો. કેમ કે અહીંયા મૂર્તિઓ છે એની સામે જ આ બધું પથ્થરો જેમ ગોઠાવ્યા છે. તો આ શું કામ કર્યું છે મને જાક કહેજો ગાઈઝ. તો હવે ઉપર જઈએ.
આ જો ગાઈઝ મારે જ્યાં કોમેન્ટ કરીને કહી દેજો, મારે જાણવું છે ગાઈઝ. તો જો ખબર હોય તો કહેજો ગાઈઝ, બાકી કંઈ નહીં. તો હવે ઉપર જાય ગાઈઝ, ફાઇનલી થોડુંક રહેલું છે હવે. તો ઉપર પહોંચી જાય તમને મંદિરનું દર્શન પણ કરાવું ને હું પણ જોઈ લઉં ગાઈઝ, કેમ કે બહુ ટાઈમ થયો અહીંયા આવ્યો એના. તો હવે જઈએ ને જોઈએ કે કેવું છે ને કેવું નહીં, કેમ કે ગાઈઝ 1 વર્ષ થતાં તો કેટલું બદલાઈ જાય અહીંયા. તો જોઈએ હવે. તો ગાઈઝ આજે છે ને પબ્લિક હજુ આવશે હવે, કેમ કે અમે વહેલા આવી ગયા છે, તો અમે વહેલા ઉપર આવી ગયા છે. પછી વધારે પબ્લિક હોય તો અહીંયા તમને સરખી રીતે બતાવાય નહીં ગાઈઝ, એટલે છે ને થોડું વહેલા એવા છે ને બતાવું તમને. જો પબ્લિક ઓછી હોય ને તો ગાઈઝ તમને સરળતાથી સારી રીતે બતાવી શકું ગાઈઝ તમને. તો જોઈ શકો ગાઈઝ, ફાઇનલી છે ને ઉપર મંદિરમાં સે પહોંચી ગયો છું. તો ગાઈઝ આ છે મંદિર જે અહીંયા આવ્યા છે. બેન મંદિર કઈ નહીં. તો ગાઈઝ મંદિરમાં આવ્યા છે, તો આપણે બી તો ગાઈઝ સાગરભાઈ भी अपनी मनोकामना पूरी करते हुए તો ગાઈઝ હવે તમને આ સામેનું મંદિર છે અહીંયા જઈને બતાવો તમને. ચાલો. તો ગાઈઝ આ છે ને ડુંગર ઉપર મંદિર છે, તો ત્યાં એવા છે. બાકી અહીંથી હવે પાછું નીચે જવાનું છે. અને ગાઈઝ તમને પાછું પેલા મેન મંદિરમાં છે ને ત્યાં જઈને પાછું બતાવું તમને. બાકી આ લોકો ફોટોશૂટ કરતા છે, જોઈ લો. અંદર ફાઇનલી સાગરભાઈ નીકળી આવ્યા છે. અહીંયા છે ને કહેવામાં આવે છે કે અહીંયા અંદર છે ને તો આમાં હાથ નાખવાથી તમારું નસીબમાં હોય તો અહીંયાથી કંઈ પણ નીકળી શકે. ધન હોય, ચોખા હોય, ઘઉં હોય, અનાજ વસ્તુ કે કંઈ પણ ગાઈઝ અહીંથી તમને નસીબમાં હોય તો તમને મળી શકે ગાઈઝ. તો આવી રીતે અહીંયા લોકો પોતાની કિસ્મત અજમાવી શકો. તમે સમજી ગયા હશો હું શું કહેવા માગું છું એ. તો એના માટે ગાઈઝ અહીંયા તમને આ જોવા મળી જશે ગાઈઝ. તો ગાઈઝ મને પણ નથી ખબર હતું, આ સાગરભાઈએ કીધું તો તમને થોડું જણાવી દીધું. ચાલો તો ગાઈઝ ફાઇનલી આપણું અહીંયા દર્શન થઈ ગયું છે. હવે આપણે નીચે જઈએ અને ગાઈઝ નીચે જઈને પાછું પેલા મંદિરમાં તમને બતાવું પબ્લિક કેવી છે, કેટલી આવતી છે અને શું છે, તો તમને બતાવું બધું. દુકાનો બી એમ તો ગાઈઝ અમે આવ્યા હતા તો બંધ હતું, તો હવે બધી ખુલ્લી રહેશે, તો એ બધું બતાવું ગાઈઝ તમને. તો નીચે જઈને આખું જગ્યાનું એક્સપ્લોર કરી નાખીએ આપણે. તો ચાલો નીચે જઈએ હવે. જો કે આપણે ઉપર તો ચડી જ આવ્યા છે, હવે જે નીચે. તો આ જોઈ શકો ગાઈઝ હવે પબ્લિક આવવાનું બધી ચાલુ થઈ ગયું છે. બાકી આપણે તો બધું દર્શન કરી લીધું છે. તમને બતાવો તો નીકળી જામ ગાઈઝ. તો ચાલો ગાઈઝ હવે નીચે છીએ. બાકી ડુંગર ઉતરી આવ્યા છે આપણે, તો હવે નીચે જઈએ. તો ગાઈઝ હવે છે ને ઉપર જઈએ આપણે, જ્યાં મંદિર છે ત્યાંનું પબ્લિક જોઈએ આપણે કેવી છે કેવી નહીં. કેમ કે ગાઈઝ આપણે સવારે આવ્યા હતા તો પબ્લિક બી હતી. જો કે હવે બપોર થઈ ગયો છે, 12 સાડા 12 જેવા થઈ ગયા છે. તો હવે ઉપર તમને બતાવું જઈને, તો ઉપર જઈએ ને પછી તમને બતાવું ગાઈઝ. બાકી ગાડીઓ જોઈને તમને અંદાજો તો આવી જ ગયો હશે કે પબ્લિક કેવી હશે તે. ગાઈઝ પબ્લિક જો હવે તો તમને દેખાશે પબ્લિક. તો ગાઈઝ ચાલો તમને ઉપર જ જઈને બતા દે, કેમ કે તાપ વધારે લાગતો છે, બરાબર દેખાતું નથી. તો છાયડામાં આવીને તમને બતાવો હવે. બાકી જોઈ લો.
તો ગાઈઝ હવે મંદિરમાં જવાની પબ્લિક તો જો ગાઈઝ કેટલી લાંબી લાઈન લાગી છે. તો ગાઈઝ આપણે સારું વહેલા આવીને દર્શન કરી લીધું બિંદાસ. પબ્લિક હતી નહીં. હવે પબ્લિક જો તમને બતાવું ગાઈઝ, નજીક જઈને બતાવું. દૂરથી તો બરોબર દેખાશે, ડાયરેક્ટ નજીક જઈને બતાવું તમને. બાકી આ પબ્લિક જોઈ શકો તમે. તો ગાઈઝ આપણે અહીંયા સુધી જવાનું છે, પછી રિટર્ન નીકળી જાઉં પાછા. આ જો ગાઈઝ પબ્લિક લાઈનમાં છે, જો તમે આ જો. આખું ભરી રહેલું છે જો. તો બી આજે એટલી પબ્લિક નહીં મળે જેટલી રવિવારે હોય છે ગાઈઝ. બાકી આ જોઈ શકો તમે. તો ગાઈઝ તમે જોઈ લીધું છે આજની પબ્લિક કેટલી છે. તો ગાઈઝ હવે અહીંયા વધારે નહીં ટાઈમ વેસ્ટ કરે, પેલી સાઈડ જઈએ હવે. બાકી આ તમને બતાવી દીધું છે અને હવે પેલી સાઈડ જઈએ હવે. તો ગાઈઝ હવે પેલી સાઈડ છે, પાછળની સાઈડ. તો હવે જે તે ખરીદી કરવાની ખરીદી કરી લઈએ. બાકી આ શોપ જોઈ લો બધી છે ગાઈઝ. આ બધા છે ને આ બાજુ સ્ટોલ જ છે બધી, જે સામાન લેવાનું એ બધું આ બાજુ મળી રહેશે ગાઈઝ. બધી સ્ટોલો છે બધી, તમને બતાવતો જામ ગાઈઝ ધીમે ધીમે. બાકી શરદી વધારે થઈ ગઈ છે, થોડું અવાજ બોલવામાં થોડી તકલીફ થતી છે ગાઈઝ. બાકી તમને બતાવતો જામ ગાઈઝ એક સ્ટોલ બધી. તો ગાઈઝ આ છે ને આટલાકમાં બધે આવી સ્ટોલ જ છે બધી. કપડાની દુકાનો છે, ફોટો સ્ટુડિયો છે અને આ નોવેલ્ટીઓ છે ગાઈઝ. તો બધું મળી રહેશે ગાઈઝ. તો જી હવે આગળ જી હવે એમ તેમ બધું ફરીને બતાવી દેમ તમને. બાકી જોઈ લેજો તમે. બાકી આ જોઈ શકો. તો ચાલો ગાઈઝ હવે જે ટેમ્પો મૂક્યો છે ત્યાં નીકળી જઈએ. આખું બધું ફરી લીધું છે. તો હવે ટેમ્પો છે ત્યાં નીકળીએ અને ઘરે જવા માટે નીકળીએ ગાઈઝ. તો આ બ્લોગ તમને કેવો લાગ્યો ગાઈઝ કોમેન્ટમાં કહેજો. ને આવા બ્લોગ જોવા માટે ગાઈઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો આપણો બ્લોગ ગાઈઝ આપણે અહીંયા જ પૂરો કરીએ. મળીએ બીજા નેક્સ્ટ વિડીયોમાં.